ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અને આ ચેપ્ટરમાં આપણું સ્વાધ્યાય 5.2 સુધી બધી વસ્તુ પૂરી થઈ ગઈ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 ના ઘણા બધા દાખલા કર્યા હતા. થોડાક દાખલા તમને લેસનમાં પણ આપવામાં આવ્યા હતા. મેં તમને ગઈકાલે જે શિખામણ આપી તે પ્રમાણે એક સારું એવું ટાઈમ ટેબલ બનાવીને વાંચન ચાલુ કરો અને સાથે સાથે જે હોમવર્ક આપવામાં આવે છે તેને પણ મેનેજ કરો. ઓકે, તો આઈ હોપ કે ગઈકાલનું હોમવર્ક બી તમે કરવા બેસી ગયા હશો અને કરી નાખ્યું હશે. બરાબર છે, કરવું પડશે હોમવર્ક પણ તમારે મેનેજ કરવું પડશે. હવે આપણે આગળ વધીએ છીએ તો અત્યારે આપણે થોડાક ઓબ્જેક્ટિવ જોવાના છે, પછી નવા સૂત્ર લખાવીશ નવા ટોપિકના. બરાબર, તો ચાલો. તો ઓબ્જેક્ટિવ ચાલુ થાય છે. જુઓ તમારી સામે છે ખરું કે ખોટું, અને આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયું હતું. નીચેનું વિધાન ખરું છે કે ખોટું? 1/2, 1/3, 1/4. તો આ જે યાદી આપી છે તે સમાંતર શ્રેણી છે કે? શું આ સમાંતર શ્રેણી છે, હા કે ના? તો તમે જોશો તો આમાં છેદ જે છે ને તે ક્રમિક છે. 2 પછી 3, 3 પછી 4, એટલે 1/4 પછી આવશે 1/5, પછી આવશે 1/6. એટલે કે છેદમાં એકનો વધારો થાય છે. અને જો છેદમાં એકનો વધારો થતો હોય તો એનો મતલબ એવું નહીં કહેવાય કે આ સમાંતર શ્રેણી છે. તમે વાતને સમજો. અને આપણે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરવાનું, અને ચેક કરવાની પ્રોસેસ આપણને ખબર છે કે ક્રમિક પદોનો તફાવત શોધવાનો, અને આ તફાવત સરખો આવવો જોઈએ. તો ચાલો આપણે ક્રમિક પદોનો તફાવત શોધીએ. તફાવત એટલે બાદબાકી. ચાલો આ બેની બાદબાકી 1/3 માંથી 1/2 ને બાદ કરીએ તો કેટલા આવે? ઓ ભાઈ, ક્રોસ ગુણાકાર થાય, અપૂર્ણાંક છે. 2 એકા 2 ઓછા 3 એકા 3, આખાના છેદમાં છેદનો ગુણાકાર ટોંડું છો, તો આ જવાબ આવે -1/6. ચલો હવે આ બેની બાદબાકી કરીએ. 1/4 -1/3, તો 3 ઓછા 4, આખાના છેદમાં 4 × 12, એટલે આ થાય -1/12. તો તમે જોઈ શકો છો આ બેવને તફાવત બદલાઈ જાય છે. એનો મતલબ કે આપેલ યાદી સમાંતર શ્રેણી નથી. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. સમજ પડી જશે બધાને? આગળ વધીએ. શું થયું? અતિ સંક્ષિપ્ત એટલે કે ભાગ ચલાવવાનો, પણ આમાં 1 અને 12 નો તો ભાગ નહીં ચાલશે. બરાબર ને? 1 અને 6 નો ભાગ નહીં ચાલશે, એટલે આ બંને જુદી સંખ્યા છે. ઓકે, બીજું કઈ તકલીફ? આગળ વધીએ. નેક્સ્ટ. ખરું કે ખોટું ભાઈ? ચાલો જોઈ લો રકમ. શું આ યાદી સમાંતર શ્રેણી છે? આવા બહુ ખરા ખોટા પૂછાય છે. ચાલો કેવો મને, આ ઈઝી છે. શું લાગે, સમાંતર શ્રેણી લાગે તમને? આ ઈઝી છે લાગે ને? -2 ઉમેરવાથી આગળનું પદ મરે છે, હે ને? -2 ઉમેરો તો આ -3.2, એમાં -2 ઉમેરો તો -5.2. એટલે હા, આ યાદી સમાંતર શ્રેણી છે. અને આ બેઠો દાખલો તમારી ચોપડીનો જ છે. ચોપડીમાં હતો આવો એક દાખલો. બરાબર, ચેક કરવું હોય જયેશ, ડાયરેક્ટ નહીં ખ્યાલ આવે તો ચેક કરી લેવાનું. અને ચેક કરવા માટે શું કરવાનું મનીષ? તફાવત શોધવાનો. આ બેનો તફાવત શોધો. -3.2 ઓછા, ચાલો એમાંથી પહેલું પદ બાદ કરીએ, -1.2. તો -3.2 ઓછા ઓછા વત્તા 1.2, જુદી નિશાની એટલે આ બેની બાદબાકી કરવાની, અને આ બાદબાકી કેટલી થશે? -2. એવી રીતના તમે આ બેની બાદબાકી કરો, એહો -2 આવશે. આ બેની બાદબાકી બી ચેક કરી લેજો જાતે. એનો મતલબ આપેલું વિધાન કેવું છે? ખરું છે. ચાલો એના પછી નેક્સ્ટ. સામાન્ય તફાવત પૂછેલો છે. ચાલો ઝડપથી કહી દેવો. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીને ઝડપથી કહી દેવો મને. ઓછા ઓછા વત્તા 2, એટલે આ થાય -4. હતું ને એકદમ ઈઝી? આટલું સહેલું સહેલું પૂછાય છે 1 માર્કની અંદર. સામાન્ય તફાવત શોધવાના પૂછાય, પ્રથમ પદ શોધવાનું પૂછાય, બેઠા માર્ક લે જ લેવાના. ફરીથી એકવાર સામાન્ય તફાવત શોધીને આપો. આ બેની બાદબાકી -15 -11, પાછો એ જ જવાબ આવવાનો -4. બરાબર છે. ચાલો એના પછી ફરીથી સામાન્ય તફાવત શોધીને આપો. બીજા પદમાંથી પહેલા પદને બાદ કરી દો. 7/2 ઓછા 3/2 કરો. 4/2, 2 દુ 4, એટલે જવાબ કેટલો આવ્યો જયેશ? 2 આવ્યો. ઓપ્શન કયો છે? ડી. સમજ પડે? ચાલો એના પછી સામાન્ય તફાવત 2, ખરું કે ખોટું આ વિધાન? ખરું ને? અલા ભાઈ ધ્યાનથી, ખોટું. 8 માંથી 10 જાય તો -2 આવે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. બેઝિક મેથ્સમાં કેટલું ઈઝી પૂછાયેલું. ચાલો એના પછી A10 શું થાય? આ ચારમાંથી A10 10મું પદ.
હા સૂત્ર એ પ્લસ 9d, એ લખવાનો પછી ડી ની આગળ એક ઓછું લખવાનું. કેટલું સહેલું. ચાલો એના પછી હવે આને સમજો આ રકમને. સમાંતર શ્રેણીનું nમું પદ 5n-3 હોય તો તેનું 10મું પદ કેટલું? હવે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ જોઈતું હોય તો એ અને ડી પ્રથમ પદ અને સામાન્ય તફાવત જોઈએ. અત્યાર સુધી આપણે બધા દાખલા એવી રીતના જ કર્યા, પણ આ જરાક અલગ છે. આમાં તમને સીધું nમું પદ આપી દીધું. જયેશ શું આપી દીધું? nમું પદ આપી દીધું, અને આ nમું પદ છે 5n-3, એટલે આ શું છે ખબર? આ an છે. an બરાબર 5n-3. હવે 10મું પદ જોઈતું હોય તો સિમ્પલ, આમાં જ તમે n બરાબર 10 મૂકી દો. એટલે જ્યાં પણ n છે ત્યાં 10 મૂકી દેવે એટલે આ દાખલો થઈ જવાનો. 10 50 50, 50 માંથી 3 જાય તો 47. કયો ઓપ્શનમાં છે? ઓપ્શન એ માં. સમજ પડી ને? એટલે આવી રીતના તમને સીધે સીધું પદનું સૂત્ર આપી દઈ. આ પદનું સૂત્ર જ આપી દીધું તો એ સૂત્રમાં n ની કિંમત મૂકવાથી પદ આવી જાય. શું આવી જાય? પદ આવી જાય. ચલો એના પછી નેક્સ્ટ. આમાં જો એવું જ છે ભાઈ, nમું પદ આપી દીધું છે 15n+10, તો પાંચમું પદ કયું? તો મૂકી દેવું. કેટલા? an બરાબર 15n+10. પાંચમું પદ જોઈતું છે તો મૂકી દેવું n બરાબર 5. તો કેટલા થયા? સાદુરૂપ આપી દો. 15 50 75, 75 ને 10 85. કયા ઓપ્શનમાં છે? બી માં. ચાલો nમું પદ શોધવાનું સૂત્ર. સૂત્ર પૂછી લીધું, એ બી 4 ઓપ્શન હો આપી દીધા. ચાલો બોલો. a પ્લસ n-1 ઇન્ટુ ડી. બોલો આવું બોર્ડમાં પૂછાઈ જાય, બેઝિક મેથ્સમાં બોલો આવો સવાલ પૂછાઈ ગયેલો. સૂત્ર એ બી 4 ઓપ્શન બી આપી દીધા. કેટલું સારું કહેવાય કે. ચાલો જોડકું જોડો. an નું સૂત્ર આ બે માંથી કયું સાચું છે? a પ્લસ n-1 ઇન્ટુ ડી એવું સૂત્ર આવે ને, તેમાં ખાલી આ લોકોએ કાઉન્સ ખોલી નાખો, એટલે કે આ થયું n ડી માઇનસ ડી ગુણ્યા 1 એટલે ડી, એટલે પહેલું એ આવે છે. ચાલો એના પછી હવે જોજો, n-2મું પદ આ ચાર માંથી કયું? n-2મું પહેલું. ના ભૂલ કરો છો તમે, હજી ધ્યાનથી. સી a પ્લસ n-2 ઇન્ટુ ડી, હા બી ખોટો જવાબ. એટલે હવે તો એ તો ખોટો હતો જ, સી હો ખોટો પડ્યો, એટલે બી બી બાકી રહ્યો, એટલે બી સાચો જવાબ. હવે બી હા આ સવાલ તમે બહુ સારો પૂછ્યો કે કેમ. તો જો હવે તમે સમજો, an નું સૂત્ર શું આવતું છે? a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે જો તમને પદ કયું માંગેલું છે? n-2મું ને. એટલે અત્યાર સુધી દાખલામાં તમને એમ કહે કે 10મું પદ હોતો તો તમે n બરાબર 10 લેતા ને, 15મું કહે તો n બરાબર 15. તો આ વખતે કયું પદ કીધું? n-2મું. એનો મતલબ એવો થયો, જ્યાં n છે ને ત્યાં n-2 મૂકી દો. બે જગ્યાએ તમારે n-2 મૂકવાના, n ની જગ્યાએ. એટલે એ n ની જગ્યાએ મૂકી દેવો n-2. આ એ બેઠો. હવે આ જે n છે તેની જગ્યાએ n-2 મૂકવાનું. પછી આ -1 બેઠું ને આ ઇન્ટુ ડી. an-2 બરાબર a પ્લસ, હવે આ સાદુરૂપ આપો તો n બેઠો, -2 ને -1 એટલે -3d. ફરી સમજ ખ્યાલ આવશે? આવી રીતના બોર્ડમાં પૂછાયેલું એકવાર જુઓ. એટલે સહેલું જ છે, મતલબમાં સૂત્ર પ્રમાણે કામ કરવાનું છે. મોરા આવે તો શાંતિથી આવવાનું, કોઈ પણ જાતનો અવાજ કર્યા વગર, ડિસ્ટર્બન્સ લાવ્યા વગર. કોઈને ખબર નહીં પડવી જોઈએ કે ઓ આવ્યું. નેક્સ્ટ. ચાલો ભાઈ, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી હોય તો તેનું n-2મું પદ કયું? હમણાં હોઈધું ને, a પ્લસ n-3d. હમણાં આગળ કર્યું તે જ, પરંતુ આમાં ઓપ્શન નથી. ઓકે, એક વાક્યમાં જવાબ અથવા ખાલી જગ્યા પૂરો, વગર ઓપ્શનની ખાલી જગ્યા. ચાલો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો. એ સૂત્ર તો તમને આવડે જ છે, an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આ લોકોએ કીધું કે n-4મું પદ, n-4મું પદ, એટલે જ્યાં બી આમાં n છે ત્યાં મૂકી દેવ n-4. ચાલો n આવ્યો નીલ, n ની જગ્યાએ n-4 -1 ઇન્ટુ ડી ને બેઠા. ચાલો સાદુરૂપ આપી દો. an-4 બરાબર a પ્લસ n, ના કેટલા થઈ જાય? -5. તો આ છે જવાબ. બેવના જવાબ લખેલા છે. ચાલો એના પછી ખરું કે ખોટું? શું આ યાદી સમાંતર શ્રેણી છે? બરાબર, બગડો જ છે એકલા.
એટલે કે આ સમાંતર શ્રેણી છે ખરું. દરેક પદ એક સમાન હોય તો સમાંતર શ્રેણી કહેવાય. જો કેટલું ઈઝી ઈઝી બેઝિક મેથ્સમાં પૂછાઈ રહ્યું છે. બેઠામાં ક્લિયર લેજો. ફરીથી એવો જ સવાલ, શું આ સસરે છે? તો હા, આ સસરે છે ખરું. હા, શું જીરો નો? બરાબર. દર વખતે દરેક પદમાં ઝીરો ઉમેરવાથી આગળનું પદ આવે છે, એટલા માટે સસરે છે. સમાંતર શ્રેણી છે. બરાબર. આવું ચોપડીમાં આવેલું જ ને, આવા દાખલા ચોપડીમાં છે જ. ચાલો આવી ગયો પાછો. આ પણ સમાંતર શ્રેણી છે ખરું. ચાલો પાછો આવ્યો. હા કે ના? બી. હા. ચાલો. ઓહો, મેઇન હવે આવ્યું. મેઇન હવે આવ્યું. આ કામ કાલે આપવાનું હતું પણ આજે આપવું પડ્યું. હે, કઈ નહીં. આજ કરે સો કલ કર, કલ કરે સો બરસો. તમારા માટે તો આજ કહેવત છે ને ઊંધી. આજ કરે સો કલ કરે સો બરસો કર, બરસો કરે સો કભી કભી મત કર. ચાલો ભાઈ, ખબર નહીં હવે આ કેટલા દાખલા છે. ઉભા રહો, મજાક ચેક કરી લેમ. ઓ, શું લાગે બસ ઓય આ કાં ગયા? 20 દાખલા છે. બરાબર. ટાઈમ મેનેજ થાય એ પ્રમાણે કરતા રહેજો ધીમે ધીમે. ઓકે, આપણે ઉતાવળ નહીં કરીશું. આ અઠવાડિયામાં ધીમે ધીમે કરી નાખો 20 દાખલાની પ્રેક્ટિસ. બરાબર છે. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ, સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. હવે નવો ટોપિક છે ભાઈ, સરવાળો. કયો ટોપિક? સરવાળો. ચાલો, એટલે કે હવે તમને દાખલામાં કહેવામાં આવશે કે ભાઈ 10 પદોનો સરવાળો કરો, 15 પદોનો સરવાળો કરો, 20 પદોનો સરવાળો કરો. ચાલો, તો હવે આ ટોપિક ચાલુ કરવા પહેલા હું તમને છે ને એક ગણતરી આપવા માંગુ છું. તમે મને એનો જવાબ કહેજો. હે ને? તો નોટબુક લઈ લો, બોલપેન લઈ લો ને હું તમને જે કેમ ને એની ફટાફટ મને ગણતરી કરીને આપો. આ બગ્ગા માટો પાછો પકડાયો. મેં કીધું નોટબુક લઈ લો, એમ કરે. પછી કે બોલપેન લઈ લો, તો એમ કરે. ને પછી કીધું બગ્ગા માર, ત્યારે હુંઢઈ રહ્યો. ચાલો, મન લાગ્યા ભૂલી ગયો છે. હું ભૂલી ગયો. ચાલો હવે તમારે મને ફટાફટ 1 થી તે 100 સુધીની સંખ્યાનો સરવાળો કરીને આપવાનો છે. 1 થી તે 100 સુધીની સંખ્યાનો સરવાળો કરીને આપો. 1 થી તે 100 સુધીની. ચાલો જલ્દી ચાલુ કરો. 1 થી 100 સુધીની સંખ્યાનો સરવાળો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 એટલા 100 સુધી કરી આપો. ચાલો, કોણ સૌથી પહેલા જવાબ લાવે જોઈએ? 1 થી 100 સુધીનો સરવાળો. 1 થી તે 100 સુધીની સંખ્યાનો સરવાળો. ચાલો, એ પેલો તારો જવાબ કોઈને કહેવાનો નહીં, એ ખોટો છે એટલે કહેતો નહીં કોઈને. ચાલો, એક જણનો જવાબ આવી ગયો છે. શું નામ છે તારું? હર્ષ. કયો? પાઠક હર્ષનો જવાબ આવી ગયો. કેવી રીતના જવાબ લાવ્યો તું? અલે અને સૂત્ર મૂક્યું, આ ખોટી વાત છે. હા, આવી ગયો. તું એ કયું સૂત્ર મૂક્યું? એ જે એને મૂક્યું. ચાલો યાર, આ તમારી સ્કૂલમાં ચાલી ગયું ને એટલે મજા નહીં આવી. તો કેટલાક બાળકોની સ્કૂલમાં ચાલી ગયું છે એટલે કેટલાક બાળકોને ખબર છે કે આ દાખલો કેવી રીતના થાય એનું સૂત્ર. અને સૂત્ર મૂક્યા પછી એ બાળકોએ જવાબ લઈ આવ્યા છે 50-50. પરંતુ જુઓ, આ સૂત્ર એક સમય એવો હતો આ દુનિયામાં કે જ્યારે આ સૂત્ર નહીં હતું, ત્યારે આવી જ રીતના એક ક્લાસ ચાલતો હતો. બરાબર છે. કયા ધોરણનો ક્લાસ હતો ખબર? કંઈક ચોથું કે પાંચમા ધોરણનો ક્લાસ હતો. કયા ધોરણનો ક્લાસ હતો? ચોથા કે પાંચમા ધોરણ. 10માનો ક્લાસ નહીં. બરાબર છે. આવી રીતના ક્લાસમાં નાના નાના બાળકો બેઠા હતા. તમે જરાક વધારે મોટા છો, બરાબર? તમારા કરતા નાની ઉંમરના બાળકો, 5 થી 6 વર્ષ નાની ઉંમરના બાળકો આ રીતના ક્લાસમાં બેઠા હતા. અને મારા જેવો કોઈ શિક્ષક ક્લાસમાં હશે નહીં, મારા જેવો નહીં હતો, છોડો, કોઈ બીજો શિક્ષક હશે. હવે સ્કૂલમાં કેવું હોય કે ઘણી વખત સ્કૂલના સર ટીચરને કામ હોય ને, તો શું કરે ખબર? ચાલો બાળકો, છાના માના બેહી રહેજો, હું મારું કામ કરીશ, તમે તમારું કામ કરો. પરંતુ હવે બાળક એટલે બાળક, એ પોતાનું કામ શું કરવાનો? નાચવા કૂદવાનું, મસ્તી કરવાનું.
એટલે પછી ટીચરે વિચાર્યું કે ભાઈ આ લોકોને મેં આવી રીતના પ્રેમથી કહેવા તો નહીં સમજે, ચાલો આ લોકોને બધાને કામ ધંધે લગાડી દઉં. હવે પાંચમા વાળા પોયરા એટલે એ લોકોનું ગણિત હવે એટલું બધું બહુ પાવરફુલ હોય નહીં, ધીમું ધીમું ગણતરી કરતા હોય. એટલે ટીચરે કહી દીધું ચાલો 1 થી 100 સુધીનો સરવાળો કરવા બેસી જાઓ. બરાબર, ચાલો કામ ચાલુ કરો. પછી ટીચરે પોતાનું કામ ચાલુ કર્યું, રજીસ્ટર ખોલ્યું ને એમાં જે કંઈ બી કામ ધંધો તો લઈને બેઠા. જેવી 10 સેકન્ડ થઈ, જેવો દાખલો આપ્યો, પછી કેટલી સેકન્ડ થઈ? 10 જ સેકન્ડ. એટલે એક બાળકે હાથ ઊંચો કર્યો, ટીચર જવાબ આવી ગયો. બરાબર, અને એને કેટલો જવાબ આપ્યો ખબર? 5050. બરાબર, કેટલો જવાબ આપ્યો? 5050. આવો જવાબ આપી દીધો. ટીચરે કીધું અલા ભાઈ ગપ્પુ કેમ મારે છે, તું શાંતિથી સરવાળો કર. એમને એમ નહીં થાય 1 થી 100 સુધીનો સરવાળો. શાંતિથી કરજો. 1 + 2 3, 3 + 3 6, એ રીતના હરખો સરવાળો કર. પેલો એમ કહે કે ના ટીચર, ફાઇનલ જ છે આપણો જવાબ 5050. જે થાય તે કરી લો, તમારે ચેક કરવું હોય તો કરી લો. ટીચરે કહી દીધું સારું, જો ખોટો પડ્યો તો તું ગયો. પછી ટીચરે શાંતિથી સરવાળો આખો જાતે કર્યો. ટીચરને પોતે 15 મિનિટ લાગી ગઈ આખો સરવાળો કરતા. અને પછી જેવો સરવાળો ટીચરે કર્યો ને છેલ્લે જવાબ આવ્યો, એટલે ટીચરની તો આંખ મોટી થઈ ગઈ. હે 5050? શું વાત છે, બોલો. ટીચર એમ શોકમાં. ટીચર ઇન શોક એન્ડ સ્ટુડન્ટ રોક્સ. આવો માહોલ. બરાબર. પછી ટીચરે કીધું હું તને રાતના સપનું આવેલું કે મેં તને આ દાખલો પૂછવાનો છું ઘરેથી કરીને આવેલો? નહીં, એટલે આવું નહીં પૂછેલું. આ મારી એટલે આટલું સાચું છે એમ. ટીચરે આવી રીતના દાખલો કીધો અને પછી પેલા પોયરાએ 10 સેકન્ડમાં જવાબ કરી આપ્યો. પછી ટીચરે પૂછ્યું કેવી રીતના કર્યો, તું મને કે આ કર્યું કેવી રીતના? તો એને કેવી રીતના કર્યું તે મેં તમને બતાવું. હવે જો આ 100 છે, 100 ની આગળ 99 બી આવે ને, 98 બી આવે. તો એ બાળકે શું કર્યું કે આ 1 થી 100 જે છે ને તેને ઊંધું કરીને પાછું લખી દીધું. એટલે 100 ને આગળ, 1 ની નીચે 100, પછી 99, પછી 98. એવી રીતના આગળ વધતા વધતા છેલ્લે આવે 1, 1 ની આગળ આવે 2, 2 ની આગળ આવે 3. હવે એના ઊભો સરવાળો કર્યો, ઊભો. 100 + 1 101, 99 ને 2 101, 98 ને 3 101. એ રીતના આગળ વધતા વધતા પાછું 98 ને 3 101. દર વખતે 101 જ આવે છે. બરાબર, હવે આ કેટલી વખત 101 છે? 6 કે 100? આ કેટલી વખત છે? 100 વખત છે. સમજ પડે કેવી રીતના? કારણ કે આ 1 થી તે 100 સુધી હોય તો આ 101 પણ 100 વખત થાય ને. 100 વખત 101 નો સરવાળો કેટલો થાય? 100 વખત તો 100 × 101, એટલે કે 100 વખત 101 નો જે બી સરવાળો થાય તે છે 101 × 100. એટલે આ છે 101 ની પાછળ 2 મીંડા. ઓકે, હવે જોજો આ જે સરવાળાનો જવાબ છે ને તેમાં ટોટલ 2 સરવાળા છે. પહેલો 1 થી 100 નો સરવાળો અને પાછો 100 થી 1 નો સરવાળો, એટલે 2 સરવાળા. 1 થી 100, 100 થી 1, એટલે એ સરવાળો 2 વાર છે. એટલે તમારે ખાલી 1 થી 100 સુધીનો સરવાળો જોઈતો હોય ને તો આ જવાબના 2 વડે ભાગવું પડે, અડધું કરી દેવું પડે ને. એટલે આ જવાબ આવી ગયો 5050. બોલો, એક નાના 10 વર્ષની ઉંમરના બાળકે પહેલી વખત જિંદગીમાં 10 સેકન્ડમાં આવો દાખલો કરી દીધો. બોલો, અને એ જ દાખલો મેં તમને આપ્યો તો તમે સૂત્ર મૂકી દીધું. ઓકે, એટલે આવી રીતના એને આ દાખલો કરેલો. અને પછી એ જે બાળક છે તેનું નામ હતું ગોસ. હા, ગોસ. તમને અને ગોસ એટલે બહુ પ્રખ્યાત ગણિત શાસ્ત્રી છે. હાથે હાથે વિજ્ઞાનના પણ એને ઘણા બધા સિદ્ધાંતોની શોધ કરી છે. તમને વિજ્ઞાનમાં પણ આ નામ આવશે ભણવામાં. 10મામાં બી લગભગ આવતું હશે, 11 12માં તો આવશે જ. ગોસનો સિદ્ધાંત ને આવું બધું આવશે ભણવામાં. બરાબર છે. એટલે કે બોલો, ધાર્મિક આટલા નાની ઉંમરના બાળકે કે એટલે એમ કેટલું ખતરનાક કહેવાય. બરાબર, એ કઈ સુપર હીરો નહીં હતો, એની પાસે કઈ ચમત્કારિક શક્તિ નહીં હતી. બસ મગજ હતું, જેવું તમારી પાસે મગજ છે. મગજ વાપરે તો શું થઈ શકે? જયેશ, જોયું તું એ? જયેશ, તારે ભલે તારથી આ સરવાળો નહીં થયો, બસ તું ખાલી મહેનત કરી રાખ, તારી પાસે બી હારામાં હારું મગજ છે. તો હવે જુઓ, મતલબમાં ગોસે જે આ બધી પ્રક્રિયા કરીને એમાંથી જ બધા સૂત્ર બની ગયા. એટલે આ જે ટોપિક ભણવો પડે છે ને તેનું કારણ છે ગોસ. બરાબર, એના લીધે. કોના લીધે? ગોસના લીધે. ચાલો, તો હું આને ભૂસી નાખું છું.
અને હવે મેઇન વસ્તુ પર આવી ગયા. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો અને એ સરવાળો કરવાનું એક સૂત્ર આવે. તો હું ડાયરેક્ટ તમને હવે સૂત્ર લખાવું છું. ટોટલ 2 સૂત્ર છે. સરવાળાને કહેવાય ઇંગ્લિશમાં સમ, SUM, એટલે એની સંજ્ઞા છે કેપિટલ S. n પદોનો સરવાળો એટલે SN. n પદોનો સરવાળો એટલે SN અને સૂત્ર છે n/2 કૌંસમાં a વત્તા l. તમને આ જે l દેખાય છે તે l એટલે લાસ્ટ ટર્મ, છેલ્લું પદ. l એટલે કયું પદ? છેલ્લું પદ. તો આ છે સૂત્ર. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. આ છે સૂત્ર. અને આ સૂત્રમાં તમે પેલો 1 થી 100 નો સરવાળો વાળું કિંમત મૂકી દો તો જવાબ આવી જાય. એના પછી હવે બીજું સૂત્ર આપણે જોઈએ. આ પહેલું સૂત્ર છે. મેં તમને કીધું એ પ્રમાણે ટોટલ કેટલા સૂત્ર છે? મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું ને કેટલા સૂત્ર છે? 2. બીજું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. આ બીજું સૂત્ર કાંથી આવ્યું એ બી હું તમને સમજાવી દઉં. પહેલા સૂત્રમાંથી જ બીજું સૂત્ર આવે. પહેલું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ l છે ને, તેમાં l એટલે અંતિમ પદ અને અંતિમ પદને તમે nમું પદ બી કહી શકો છો. એટલે કે n/2 કૌંસમાં a પ્લસ, હવે l એટલે અંતિમ પદ એટલે nમું પદ, nમા પદનું અહીંયા સૂત્ર મૂકી દેવું ને, an નું સૂત્ર a પ્લસ n-1 ઇન્ટુ d. આનું સાદું રૂપ આપી દેવું તો n/2 કૌંસમાં a પ્લસ a 2a ને બાકીનું બેઠું તો બની ગયું એક સૂત્રમાંથી બીજું સૂત્ર બની ગયું. સમજ પડશે તમને વાતમાં? અને આ 2 સૂત્રથી હવે પછીના બધા દાખલા થવાના છે. બધા જ દાખલામાં આ 2 માંથી એક સૂત્ર લાગશે. લગભગ 80% દાખલામાં બીજું સૂત્ર લાગશે અને બાકીના 20% દાખલામાં પહેલું સૂત્ર લાગશે. બીજું સૂત્ર ઓલરાઉન્ડર છે, કોઈ બી દાખલામાં લાગે. પહેલું સૂત્ર ઓલરાઉન્ડર નથી, કેટલાક દાખલામાં જ લાગે. સમજી ગયા? એટલે કે તમે પહેલું સૂત્ર નહીં યાદ રાખો તો બી ચાલે. બીજા સૂત્રથી ભલો દાખલો થઈ જાય. કયા સૂત્રથી? બીજા સૂત્રથી. પણ આપણે તો યાદ 2 જ સૂત્ર રાખીશું. 2 સૂત્રને આપણે ન્યાય આપીશું. એના પછી હજી બીજા 2 સૂત્ર છે. નંબર 3 SN-1 બરાબર an. આ છે ત્રીજું સૂત્ર. SN-1 બરાબર an. ઓકે. હવે આ સૂત્ર જે છે તે એવું કહે કે n પદોના સરવાળામાંથી n-1 પદોના સરવાળાને કરી નાખો તો તમને nમું પદ મળે. શું મળે? nમું પદ મળે. તમને એક ઉદાહરણ આપીને સમજાવું. હું એક સમાંતર શ્રેણી લખું છું 1 3 5 7 9 11 13. બસ. હવે આમાં મને ચાલો 1 થી તે 4 પદનો સરવાળો કેવો? 1 થી 4 પદનો આટલાનો સરવાળો કેવો? 5 ને 3 8 16. આ 4 પદનો સરવાળો છે ને, એટલે આ S4 બરાબર 16. S4 બરાબર 16. આનું પાંચમું પદ કયું છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. પાંચમું પદ 9 છે. હવે મને આના 1 થી 5 પદોનો સરવાળો કેવો? S5. 1 થી 5 નો સરવાળો, 9 સુધીનો સરવાળો કેટલો થાય? 25 થતો છે ને. હવે તમે જો 5 પદોના સરવાળામાંથી 4 પદોના સરવાળાને કરી નાખો ને, એટલે કે 25 માંથી 16 ને કરી નાખો ને, તો આ બાદબાકી કેટલી થાય? 9. આવી ગયો, પાંચમું પદ આવી ગયો. 5 પદોના સરવાળામાંથી 4 પદોને કરીએ તો જવાબમાં પાંચમું પદ આવે છે A5. સમજ જા? એટલે આટલામાંથી છેલ્લું રવા દીધું ને આગળનું કાઢી નાખ્યું તો છેલ્લું જે રહ્યું તે પદ છે. બરાબર? આટલામાંથી આટલું કરી નાખ્યું, આટલા સરવાળા માટે આટલો સરવાળો કર્યો તો આ વૈધું તે શું? પદ વૈધું. એ કયું? છેલ્લું, એટલે nમું, એટલે અહીંયા an. અહીંયા છેલ્લું પદ એ પાંચમું હતું એટલે A5. ક્લિયર? સો આઈ હોપ કે તમને સૂત્રમાં સમજ પડી હશે ને. નહીં સમજ પડી હોય તો બી કઈ નહીં, મોરે કરી નાખવાનું, વાત પૂરી. આ સૂત્ર MCQમાં જ કામ લાગશે. દાખલામાં બી લગભગ કામ લાગે, પરંતુ એ દાખલા હું અલગ ટેકનિકથી કરાવી દેવા. ઓકે, એટલે યાદ રાખી દેજો, જે હોય તે ગમે ત્યાં જ્યારે બી કામ લાગે ત્યારે. મેઇન છે પહેલું ને બીજું સૂત્ર કે જે મોટા ભાગના દાખલામાં થશે. આ ત્રીજું સૂત્ર એ લગભગ 1 કે 2 દાખલામાં ને MCQમાં. ચાલો નંબર 4. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ? પ્રથમ n પ્રાકૃતિકની શરૂઆત ક્યાંથી થાય? 1 થી.
એક પછી 2 પછી 3 એટલે કે એ બધાનો સરવાળો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 ક્યાં સુધી કેટલી સંખ્યા પ્રથમ કેટલી n તમને એમ કે પહેલી 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે 1 થી 10 પહેલી 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે 1 થી 50 પહેલી n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે 1 થી n પર પૂરી થાય અને આ સરવાળાનું સૂત્ર છે n ઇન્ટુ n પ્લસ 1 છેદમાં 2 ઓકે તો આ 4 સૂત્ર યાદ રાખવાના છે પહેલું ને બીજું સૌથી અગત્યનું ત્રીજું ઠીક છે અને ચોથું બી અગત્યનું છે એમસીક્યુમાં કામ લાગશે ત્રીજું ને ચોથું ક્લિયર બધાને આ હમણાં જે મેં તમને પેલું 1 થી 100 સુધીનો સરવાળો કરવા કીધો ને તેમાં આ સૂત્ર ચાલે 1 થી તે 100 એટલે n બરાબર આમાં 100 મૂકી દેવું તો આમાં 100 વત્તા 1 એટલે 101 100 ગુણ્યા 101 100 ગુણ્યા 101 એટલે 101 ની પાછળ 2 મીંડા અને છેદમાં 2 એટલે 50 50 બરાબર એ જે આખી ગણતરી છે ને તેના પરથી તો આ સૂત્ર બને છે બરાબર દાખલા પરથી સૂત્ર બનાવ્યું સૂત્ર પરથી દાખલાનો જવાબ આપણે લાવીએ પરંતુ પેલા ભાઈએ દાખલા પરથી સૂત્ર બનાવી દીધું હું બનાવી દીધું દાખલા પરથી સૂત્ર ચાલો રૂમાના શું થાય છે તું નખ કેમ ખાય છે ધ્યાન આપ ચાલો ફટાફટ તમે છે ને પહેલું ને બીજું અત્યારે 2 સૂત્ર મને મોરે કરી આપો ની તમને 1 મિનિટ આપું છું જલ્દી મોરે કરી આપજો ચાલો કન્ટિન્યુ પહેલા 2 સૂત્ર બધાને આવડી ગયા છે એમ માની લઈએ અને દાખલા ચાલુ કરીએ ઉદાહરણ 11 ચાલો ધ્યાન આપજો પૂછાઈ શકે તેવો દાખલો આઈએમપી દાખલો જો એકદમ સીધો અને સ્પષ્ટ દાખલો છે તમને રકમમાં એક સમાંતર શ્રેણી આપી છે પ્રથમ 22 પદનો સરવાળો શોધો અને આમાં પણ 2 પ્રકારના દાખલા આવતા રહેશે કે ભાઈ તમને કહેશે કે આટલા પદનો સરવાળો શોધો તેટલા પદનો સરવાળો શોધો અને બીજી કઈ પેટર્નના દાખલા આવશે કે તમને સરવાળો પહેલેથી આપી દે અને કહેવામાં આવશે કે આ સરવાળો કેટલા પદોનો છે સમજી ગયા જો પહેલેથી રકમમાં સરવાળો આપી દે તો એ સરવાળાને લેવાનું SN અને આમાં SN શોધવાનો છે સરવાળો શોધો એટલે SN શોધો અને SN શોધોનો મતલબ n આપેલો છે તો અહીંયા કેટલા પદોનો સરવાળો 22 એટલે n બરાબર 22 ચાલો સૌથી પહેલા આગળ જે રીતના બધા દાખલા કર્યા એવી રીતના સૌથી પહેલા સમાંતર શ્રેણી લખી નાખો અને દર વખતની જેમ 2 વસ્તુ લખી જ કરવાની અહીં આપેલ સમાંતર શ્રેણી અહીં આપેલ સમાંતર શ્રેણી તો રકમમાં સમાંતર શ્રેણી આપેલી છે 8 3 -2 અપ ટુ 100 સમાંતર શ્રેણી લખી દીધા પછી દર વખતની જેમ 2 વસ્તુ લખી જ કરવાની a બરાબર પ્રથમ પદ 8 સામાન્ય તફાવત d 3 - 8 કરો -5 અંતિમ પદ આપ્યું છે કે અંતિમ પદ આ સમાંતર શ્રેણી ક્યાં અટકે છે આ 22 એ પદ નથી એ તો 22 પદનો સરવાળો છે એટલે અંતિમ પદ નથી અંતિમ પદ આપવામાં આવ્યું નથી કેટલાક દાખલામાં આપવામાં આવશે હે ને જ્યારે પણ દાખલામાં અંતિમ પદ આપવામાં આવે તો એ લખી કરવાનું અને અંતિમ પદ એટલે જ કયું પદ ક્રિસા nમું પદ આ બી યાદ રાખો અંતિમ પદ એટલે જ nમું પદ કયું પદ nમું પદ an ચાલો તો અહીંયા આપણી પાસે 2 વસ્તુ છે કેટલા પદનો સરવાળો માંગેલો છે આપણી પાસે 22 n બરાબર 22 સરવાળા માટેનું સૂત્ર 2 સૂત્ર છે હવે સવાલ ઉભો થાય કયું સૂત્ર લઈએ કઈ મગજની ચાલે તો બીજું સૂત્ર મૂકી દેવાનું કેમ કે બધા જ દાખલામાં ચાલે અને જોવાનું L આપેલો હોય તો પહેલું L ની આપ્યું હોય તો બીજું અંતિમ પદ L આપ્યું છે તો એનો મતલબ બીજું સૂત્ર મૂકી દેવાનું ક્લિયર SN નું બીજું સૂત્ર નંબર 2 n/2 કૌંસમાં 2a + n - 1 * d આવતીકાલે એકદમ પાક્કું કરીને આવજો SN n ની કિંમત 22 n ની કિંમત 22/2 2a માં a 8 n ની કિંમત 22 22 - 1 d -5 ચાલો સાદું રૂપ ધ્યાનથી અહીંયા ભાગ ચાલે છે તો 11 દુ 22 એટલે 11 s 22 બરાબર 11 કૌંસમાં ચાલો ગુણાકાર 8 દુ આ બેનો ગુણા નહીં 22 માંથી 1 જાય તો 21 * -5 s 22 બરાબર 11 કૌંસમાં 16 વત્તા ઓછા ને 21 50 105 ને હવે આ બાદબાકી કહેજો મને બોલતો કેટલી થઈ 85 -89 -89 થાય છે હે ને બાદબાકી ચાલો હવે ગુણાકાર -12 આવી જશે 89 ગુણ્યા 11 979 થાય 89 ગુણ્યા 11 બરાબર તો આ છે જવાબ
દાખલો પૂરો થાય છે. એકદમ સહેલો દાખલો, એકદમ સિમ્પલ દાખલો છે. આગળ વધીએ તો આપને ઓકે આવડી જાય. હજી તો ઘણા દાખલા છે, હજી એક આખું સ્વાધ્યાયમાં ભરી ભરીને દાખલા છે. કેટલા દાખલા છે? ભરી ભરીને દાખલા, લોટ્સ ઓફ. નેક્સ્ટ ઉદાહરણ 12. દક્ષ સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 છે. સરવાળો આપી દીધો આ વખતે નિધિ, અને પદો આપી દીધા ભાઈ. 14 પદનો સરવાળો 1050. તો તેનું પ્રથમ પદ 10 હોય તો 20મું પદ શોધો. પદ શોધવા કીધું. ચાલો તો પહેલા ડેટા લખીએ. મોહિત, સૌથી પહેલા અહીંયા રકમમાં આપણને શું આપેલું છે તે લખાવ. 14 પદનો સરવાળો સંકેતમાં શું લખાય? S14. 14 પદનો સરવાળો S14 કેટલો આપ્યો છે? 1050. આગળ વાંચો. પ્રથમ પદ કેટલું આપ્યું છે? શું લખીએ? A બરાબર 10. આગળ વાંચો. શું શોધવા કીધું? 20મું પદ. તો આપણે અહીંયા લખી નાખીએ A20 બરાબર ક્વેશ્ચન માર્ક. ચાલો હવે કોઈ બી દાખલો હોય, બે વસ્તુ જોઈએ. કઈ બી શોધવા કઈ બે વસ્તુ જોઈએ, A અને D. D નથી આપ્યું તો આપણે D શોધી કરીએ. S14 આપેલું છે ને, તો SN નું સૂત્ર મૂકી દો અને D શોધી કાઢો. અને અંતિમ પદની કશે વાત નથી એટલે આપણે આ વખતે પણ બીજું સૂત્ર જ મૂકવું પડે. તો મૂકીએ, સેકન્ડ સૂત્ર મૂકીએ. SN બરાબર સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. n કેટલા છે? તો કે ભાઈ 14 પદનો સરવાળો છે એટલે S14. અહીંયા n ની કિંમત 14/2. 2a માં a પ્રથમ પદ આપેલું છે 10, n ની કિંમત છે 14 અને d આપણે શોધી રહ્યા છે. ચલો S14 કેટલા આપેલા છે? 1050. 14/2 કેટલા થશે? 7. 10 દુ 20. 14 માંથી 1 જાય તો 13D. હવે આ 7 ગુણાકારમાં છે તો ગુણાકારમાંથી લાવો ભાગાકારમાં. 1050/7 બરાબર 20 વત્તા 13D. ભાગ ચલાવો ને. 15 સતામ 105 એટલે 150. 20 ને આ સાઈડ લઈ આવો એટલે -20 બરાબર 13D. બાદબાકી કરો. 150 માંથી 20 જાય તો 130 બરાબર 13D. 13 ને નીચે લઈ આવો. 13 દાન એટલે D બરાબર 10. સામાન્ય તફાવત છે 10. હવે આપણને શું શોધવા કીધું છે બોલો તો? 20મું પદ. તો પદનું સૂત્ર મૂકી દો. En વાળું સૂત્ર મૂકી દો. En બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. વૈષ્ણવી કેટલામું પદ? 20મું. તો n બરાબર મૂકી દો 20. a 10, n 20, D 10. A20 બરાબર 10 વત્તા બાદબાકી કરો ને પેલો 10 બેઠો. A20 બરાબર 10 વત્તા 19 દાન 190 ને સરવાળો 200. તો કે ભાઈ 20મું પદ 200 છે અને આની સાથે આ દાખલો પૂરો. ફરી સમજ. ચાલો આગળ નેક્સ્ટ. ચાલો હવે ઊંધો દાખલો આવી ગયો હે. સમાંતર શ્રેણી આપેલી છે 24, 21, 18 અપ ટુ 100. કેટલા પદોનો સરવાળો 78 થાય? ધ્રુવ, કેટલા પદનો સરવાળો 78 થાય? સરવાળો આપી દીધો અને પદ શોધવા કીધા ને, એટલે n શોધવાનો છે. SN આપ્યો છે ને n શોધવાનો. હવે જો આખા ચેપ્ટરમાં આ જે દાખલા છે ને, કે જે દાખલામાં SN આપી દઈ ને n શોધવા કહી, એ દાખલા આખા ચેપ્ટરમાં સૌથી વધારે મહેનત કરાવશે. બરાબર. લગભગ બેઝિક મેથ્સમાં બી પૂછી નાખે છે પાછા. જુઓ, નહીં પૂછવા જોઈએ છતાં બી બેઝિક મેથ્સમાં પૂછી નાખ્યો. ચાલો એટલે ધ્યાન આપીને સમજી લો. બાકી સ્ટાન્ડર્ડ મેથ્સના લેવલના દાખલા છે આ. સમજો હે આખું ચેપ્ટરમાં, બાકી કઈ વાંધો નથી. તકલીફ ખાલી આ જ દાખલા આપે. કયા દાખલા જયેશ? SN આપ્યો હોય ને n શોધવા કહી તે દાખલા. સાંભળી લેજો જરાક, ભવિષ્યનું સાંભળી લેજો. આ દાખલામાં ગણતરી કર્યા પછી n સીધો નહીં આવે. કેવી રીતના આવે ખબર? દ્વિઘાત સમીકરણ લઈને આવે. દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ જ્યારે બી આવે એટલે એના અવયવ પાડવાના, અને અવયવ પાડ્યા પછી n મળે. એટલે આ બધી પ્રક્રિયા, એટલે બીજા ચેપ્ટરમાં જે અવયવ પાડતા ને તે બધું અહીંયા કરવું પડે. અને તમારામાંથી ઘણા બાળકો અવયવમાં ઢીલા પડી જાય. એ જ વસ્તુ છે અહીંયા. હેરી યાદ છે ને અવયવ કેવી રીતના પડે? ભૂલી ગયો ને? સાચું બોલ, ભૂલી ગયો ને? કઈ વાંધો નહીં, સ્વીકારી લીધું એટલે આનંદ છે. ખોટું બોલે તો ગુસ્સો છે. જયેશ
ભૂલી ગયો ને? હાથી ભૂલી ગયો, તું એ કોઈ દિવસ યાદ જ નથી રાખ્યું. યાદ હોય તે ભૂલાય, યાદ હોય તે આને યાદ હતું પણ પછી ભૂલી ગયો. પણ તને તું લઈને બેઠેલો જ નહીં એ દાખલા. ચાલો, અહીં આપેલ સમાંતર શ્રેણી, આપેલ સમાંતર શ્રેણી, ચાલો ક્રિસા સમાંતર શ્રેણી 24 21 18 અપ ટુ 100. ચાલો ભાઈ બે વસ્તુ આપણે એ બરાબર 24 ડી બરાબર 21 માઇનસ 24 કેટલા થાય? -3. નિધિ કેટલા પદનો સરવાળો આપ્યો છે? સોરી, સરવાળો કેટલો આપ્યો છે? એટલે આપણે ધારી લેવાનું કે ધારો કે SN બરાબર 78 અને આપણે દાખલામાં પદોની સંખ્યા n શોધવાની છે. ચલો SN નું સૂત્ર મૂકી દો. અંતિમ પદની કશે કોઈ પણ પ્રકારની વાતચીત નથી એટલે આ વખતે પણ બીજું જ. હવે મોટા ભાગના દાખલામાં બીજું જ આવશે. પહેલું સૂત્ર ડાયરેક્ટ સ્વાધ્યાયમાં આવશે એ બી 2-4 દાખલામાં જ. SN નું સૂત્ર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો નિધિ SN ની કિંમત કેટલી છે? 78. n/2 n ની કિંમત શોધવાની. 2a માં a કેટલા છે ભાવસાર? 24. n શોધવાના. ડી કેટલા છે? -3. ચાલો રોહિત નેક્સ્ટ સ્ટેપ શું કરવું જોઈએ? જો આ બધું સાદુરૂપ આપવાનું છે ને અહીંયા નીચે બગડો છે ને તેને અહીંયા ગુણાકારમાં લઈ આવો. 78 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં, ચાલો 24 દુ. હવે અહીંયા તમારે કૌંસ ખોલવા પડે. ધ્યાન આપજો ભાઈ, બરાબર ધ્યાન આપજો. કૌંસ ખોલીએ તો આ બેનો ગુણાકાર થાય -3n અને આ બેનો ગુણાકાર કરો તો ઓછા ઓછા વત્તા 3 એકા 3. સમજ પડી? કૌંસ ખોલ્યો તેમાં 78 ના ડબલ 8 દુ 16 વધી 1 7 દુ 14 ને 1 15 n કૌંસમાં. હવે જોજો આમાં સાદુરૂપ કોનું કોનું થશે? તો 48 નું ને 3 નું. કેટલું થાય? 48 વત્તા 3 51 ના -3n બેઠા ને હવે આમાં કોઈ સાદુરૂપ બાકી નથી એટલે હવે તમારે આ કૌંસ ખોલવો પડે. 156 બરાબર તો ગુણાકાર કરો તો આ બેનો ગુણાકાર 51n માઇનસ ને આ બેનો ગુણાકાર 3n². મેં તમને કીધું એમ દ્વિઘાત સમીકરણ બનાવવાનું આવશે તો જો n ની 2 ઘાત આવી ને 3 પદ આવશે. 3 પદ n² વાળું પદ, n વાળું પદ ને અચર પદ અવયવ પાડવા માટે બધા એક સાઈડ કરવાના. એટલે હવે તમારે પાછું એ વિચારવાનું કે આ બેને ડાબી સાઈડ લાવું કે 156 ને જમણી સાઈડ લઈ જામ. તો તમને યાદ હોય તો જ્યારે બી આપણે અવયવ પાડવાના આવે ને દાખલામાં ત્યારે n² વાળું પદનો સહગુણક ધન હોવો જોઈએ. તો અહીંયા n² ની આગળ કેટલા છે? -3 ઋણ છે ને તો ભાઈ એક તીરથી બે નિશાન લગાવવાના. વ્યાપક સ્વરૂપમાં બી ગોઠવવાનું અને સાથે સાથે n² ને ધન બી બનાવવાનો. તો આ બેવને ડાબી સાઈડ લઈ આવો એટલે આ n² ની આગળ જે -3 છે તે +3 થઈ જાય. સમજ પડી? એટલે દાખલામાં જરાક જોવું પડે બાજુ પલટ કરતી વખતે કે ભાઈ પેલાને પેલી સાઈડ લઈ જઈએ કે પેલી સાઈડ વાળાને આ સાઈડ લાવીએ. તો ખાલી એટલું જોવાનું એવી બાજુ પલટ કરવાની કે n² ધન થઈ જાય. n² જો ધન હોય તો ધન જ રહેવા દેજો ને ઋણ હોય તો એને જ પેલી સાઈડ લઈ જજો. -3n² ડાબી સાઈડ લાવો +3n² તો આને બી લાવવું પડે. 51n ડાબી સાઈડ આવે તો -51n. 156 જ્યાં છે ત્યાં જ રવા દો ને એના બરાબર. હવે જમણી સાઈડ કઈ નથી એટલે 0. હવે કોઈ બી દાખલો હોય જ્યારે બી આવી રીતના સમીકરણ બને ને ત્યારે એક વિચાર મગજમાં લાવવાનો કે શું આ સમીકરણને ભાગી શકાશે કોઈ સંખ્યા વડે? આ વિચાર જો નહીં આવ્યો તો આ દાખલો તમને વધારે તકલીફમાં મૂકી દે. તકલીફ તો આપે જ પણ વધારે આપે પછી. અને મોટે ભાગે n² ની આગળ જે હોય ને 3 એ જ વિચારવાનું 3 ભગાય કે નહીં તો ભગાઈ જશે. 51 ને બી 3 ભગાઈ વિભૂતિ ને 156 ને બી 3 ભગાઈ. ધ્યાન આપતી રહેજે તું. દરેક પદને 3 વડે ભાગી શકાય. n² ની આગળ જે હોય તેના વડે ખાસ ચેક કરી લેવાનું તો ભાગી નાખો 3 વડે. 3 વડે ભાગતા, 3 વડે ભાગતા દરેક પદને 3 વડે ભાગવા માંડો. આ 3 ઉડી જાય એટલે n². પાઠક 51 ભાગ્યા 3 17 ટાલી 51 17 156 ભાગ્યા 3 52. બસ હવે આ મસ્ત સમીકરણ સામાન્ય સ્વરૂપમાં આવી ગયું છે. હવે આના અવયવ પાડો. n² ની આગળ કઈ નથી એટલે 1. ગુંજન અવયવ પાડવાની પ્રોસેસ. આ બેનો ગુણાકાર 52 એકા 52 ના એવા બે અવયવ વિચારવાના છે આપણે કે જેનો સરવાળો કે બાદબાકી
સરવાળો કેટલો આવવો જોઈએ? સરવાળો 17 આવવો જોઈએ. મધ્યમ પદ 17 છે. વિચારો 13 ચોક 13 ચોક 52, 13 ને 4 17. આ જ બધી મહેનત છે. અવયવીકરણ જેને પાક્કું આવડતું હોય તેને વાંધો નહીં આવે. હવે 13 + 4 કરીએ તો 17, પણ કેવા 17 છે આ? તો -17 જો તમારે અહીંયા બનાવવા હોય, હાલા પેલો ક્યાં ગયો? આ રહ્યો. -17 બનાવવા હોય તો આ બેને કઈ નિશાની આપવી પડે? 13 ને માઇનસ ને 4 ને બી માઇનસ. અને જયેશ તને યાદ નહીં હશે, તું છોડ. હેરી યાદ છે ને? હું ખબર ડાયરેક્ટ અવયવ લખાય કે નહીં લખાય? કેમ ક્યારે લખાય ડાયરેક્ટ અવયવ? વેરી ગુડ, યાદ આવી ગયો. શાબાશ હેરી, તને યાદ આવ્યું? અલા યાદ હોય તો યાદ આવે ને, તો દર વખતે આ કેમ પાડે? એન સ્ક્વેર ની આગળ 1 હોય તો ડાયરેક્ટ અવયવ લખાય. પહેલો અવયવ n - 13, બીજો અવયવ n - 4 બરાબર 0. ચાલો હવે 0 બેવને આપી દેવાનો. બધા જૂના દાખલા પાછા આવ્યા. બહુપદી ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું. હવે મારી પાસે રિવિઝન માંગતા નહીં, હે બહુપદીનું, હે ને મોહિત? ચાલો n - 13 બરાબર 0, અથવા n - 4 બરાબર 0. -13 સામે લઈ જાઓ એટલે +13, -4 સામે જાય તો +4. તો આ છે જવાબ. બે જવાબ આવ્યા ને બે જ જવાબ સાચા. પરંતુ જો n ની કિંમત પ્રાકૃતિક નહીં આવી તો એ જવાબને કરી નાખવાનો. બરાબર નિધિ? પ્રાકૃતિક નહીં આવે તો તારે નીચે લખવાનું જે શક્ય નથી અને કરી નાખવાની. ઓકે, ક્લિયર? હવે જો આમાં છે ને એક વિચાર તમને એવો આવી શકે કે સર આવું કેવું? 4 પદનો સરવાળો 78 ને 13 પદનો સરવાળો બી 78. હે, આ કેવી રીતના થયું? 4 પદનો સરવાળો કરીએ તો બી 78 ને 13 પદનો સરવાળો કરીએ તો બી 78. રિયા, આ વળી શક્ય કેવી રીતના છે? તો જોવો એનું કારણ મેં તમને સમજાવું. આ સમાંતર શ્રેણી જાગ જોજો. 24, 21, 18, પછી 3 ઓછા કરીને આગળ લખાવો. 15, 12, 9, 6, 3, 0, -3, -6, -9, -12. હવે ટોટલ 4 પદ ને 13 પદ. 1 થી 4 પદ, 1, 2, 3, 4. આ છે 1 થી 4 પદ ને 13 એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. એટલે આ 1 થી 13 નો સરવાળો. તમે આ 4 નો સરવાળો કરો 78 થઈ જશે. અને આ 13 નો સરવાળો કરો ને તો એમાં 12 ઉડી જાય, 9 ઉડી જાય, 6 ઉડી જાય, 3 ઉડી જાય. એટલે આટલો સરવાળો બી 78 જ થયો કેવાય. સમજ પડી? આવું થાય છે બોલો. એટલે એટલા માટે બે જવાબ સાચા પડ્યા. પરંતુ સમાંતર શ્રેણીના બધા દાખલામાં આવું નહીં થાય, કોઈકમાં થશે. એટલે કેટલાક દાખલા એવા આવશે વૈષ્ણવી કે જેમાં n રિજેક્ટ થઈ જશે. n ને કરી નાખવો પડે. પ્રાકૃતિક નહીં આવે એટલે કરવાનો, સિમ્પલ, એટલું યાદ રાખવાનું. ચાલો ફટાફટ એક દાખલો આપણે કરી નાખીએ. ઉદાહરણ 14. ઉદાહરણ 14 માં બે દાખલા છે. આ નંબર 1 ની આ બે આમાં જ આવી ગયા. સરવાળો શોધો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ. કેટલી? પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો. તો ચાલો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. અને તમને ખ્યાલ આવતો હોય તો આ સરવાળાનું આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર છે. આપણે એસએન ના પહેલા બે સૂત્રની અહીંયા કોઈ જરૂર નથી. યાદ છે કયું સૂત્ર? 4 સૂત્ર લખાવેલા, તેમાં ચોથા સૂત્રથી આ દાખલો થઈ જશે. કેમ કે જ્યારે પણ તમને આવી રીતના પ્રથમ 1000, પ્રથમ 100, પ્રથમ 500 આવું કે એટલે એ સૂત્ર વાપરવાનું. સૂત્ર છે n કૌંસમાં n વત્તા 1/2. અને n એટલે કેટલી સંખ્યા કીધી છે? 1000. મૂકી દેવામાં 1000. 1000 વત્તા 1/2. આ કેટલા થાય? 500. 500 કૌંસમાં 1000 વત્તા 1 એટલે 1001. આ બેનો ગુણાકાર 2 મીંડા. 1000 ગુણ્યા 1001 ગુણ્યા 5 એટલે 5005. આ છે જવાબ. પતી ગયો દાખલો. બહુ આરામથી આ સૂત્રથી ફટાફટ દાખલો થઈ જાય. આ સૂત્રના દાખલા 1 માર્કમાં કેટલીક વાર પૂછાઈ જાય છે. સમજ પડી જશે બધા? આગળ આપણે કરેલો ત્યારે 50-50 આવેલો, 50-50, 50-50. હવે 500-500. એ રીતના પ્રથમ 1000 ની જગ્યાએ પ્રથમ 10,000 લેવો ને
તો 5000 5000 એક એક બિંદુ બે બાજુ વધી જાય. ચાલો શું કરે છે રીવા? ચેક કરે છે. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ધ્યાન આપજે. હેત ધ્યાન આપજે બેટા. ને પેલો તારું નામ હતું રામકલી, કોણ હતો? હા. ચાલો પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ ફટાફટ આપણે આ કરી નાખીએ. હવે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધવા કીધો. ધ્યાન આપજે. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધવા કીધો. તો ચાલો શોધીએ આપને. તો ભાઈ એમાં શોધવાનું શું છે ખબર? આનું સૂત્ર આપણને આવડે જ છે. પ્રથમ n ધન પૂર્ણાંકનો સરવાળાનું સૂત્ર બોલો. ચોથું સૂત્ર n કૌંસમાં n પ્લસ 1 છેદમાં 2. એટલે આ સૂત્ર લાવો, ગણતરી કરીને આ સૂત્ર અહીંયા લાવી આપો એમ કહે છે આ લોકો. જવાબમાં અમને આવું લાવી આપો, આવું. હા આવું. ચાલો સૌથી પહેલા તો આની યાદી બનાવો. પ્રથમ n ધન પૂર્ણાંકોની યાદી નીલ. ધન પૂર્ણાંક એટલે 1 થી ચાલુ થાય. 1 2 3 4. હવે અટકવાનું કાં? તો n પર. પ્રથમ n એટલે n પર. ડેટા પ્રથમ પદ a બરાબર કેટલું? 1. સામાન્ય તફાવત d, 2 માંથી 1 જાય તો 1. આ વખતે તમારી પાસે એક વસ્તુ છે, અંતિમ પદ. અંતિમ પદ l. અંતિમ પદ એટલે જ n મું પદ an જે છે n. અને આપણે sn શોધવાનું છે, સરવાળો sn સૂત્ર. અંતિમ પદ છે ને, પહેલું લેજો n/2 કૌંસમાં a પ્લસ l. sn માં n એટલે કેટલા? તો n એટલે n પોતે જ. કેમ? કેમ કે n ધન પૂર્ણાંકોનો સરવાળો. એટલે આમાં પદોની સંખ્યા બી n જ છે. અંતિમ પદ હોય n, પદોની સંખ્યા બી n. ચાલો એટલે n ની જગ્યાએ n જ રવા દેજો. પ્રથમ પદ a બરાબર કા ગયો 1. અંતિમ પદ l બરાબર n. અને હવે આમાં કોઈ સાદુરૂપ નથી, આ જવાબ છે. આ n 1 પ્લસ n ને n પ્લસ 1 લખવું ખોટું નથી, ને છેદમાં 2 ને આખાના છેદમાં 2 લખો એટલે આવી ગયો જવાબ. સૂત્ર બની ગયું ભાઈ. સૂત્ર બનાવ્યું આપણે. સૂત્ર જે સૂત્રથી પહેલો દાખલો કર્યો એ સૂત્ર આપણે બીજા દાખલામાં લાવ્યા. અને બસ તો અહીંયા દાખલો પૂરો કરીએ અને આજનો લેક્ચર પૂરો કરીએ. બાકીના 2 ઉદાહરણ બાકી છે તે આપણે કાલે કરી નાખશું. ઓકે, પ્રેક્ટિસ કરજો. લેસનમાં ટોટલ 20 દાખલા આપ્યા છે તે કરો. અને આજે ઉદાહરણના જે 3-4 દાખલા કરાવ્યા છે તેને ઘરે ગઈને સરખી રીતે પ્રેક્ટિસ કરો. આપણે જે છેલ્લે ઉદાહરણ કર્યું ને SN પરથી n શોધવાનું, તેની તમારે ખાસ પ્રેક્ટિસ કરવી પડશે. ચાલો કાલે મળીશું.